સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી યોજશે યાત્રા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ શરૂ થયું છે. ગુજરાત કોંગ્રેસે મિશન યાત્રાની શરૂઆત કરી છે. સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસ ઝોન વાઇઝ જન આક્રોશ રેલીનું આયોજન કરશે, જેની જાહેરાત કરાઈ. પરિવર્તનના શંખનાદ સાથે ઉત્તર ગુજરાતથી પ્રથમ તબક્કાની જન આક્રોશ રેલીનું આયોજન કરશે. કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ સાથે અસંતોષ અને આક્રોશનો અવાજ બુલંદ કરવા માટે આ રેલી યોજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો સુધી પહોંચશે. 21 નવેમ્બરથી કોંગ્રેસની રાજ્યવ્યાપી યાત્રા 60 દિવસ સુધી ચાલશે. ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થશે, જેમાં ખેડૂતો અને યુવાનોની રોજગારીના મુદ્દાઓ મુખ્ય હશે. આ યાત્રા થકી રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવશે. સાથે જ આ યાત્રામાં મિશન 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં પરિવર્તન આવે તેનો પણ સંકલ્પ કરવામાં આવશે. કેનાલનું સમારકામ ન થતા રવિ સિઝન ટાણે ખેડૂતો ચિંતિત બન્યા. કમોસમી વરસાદને કારણે પાયમાલ થયેલા ખેડૂતોને રવિ સિઝનનો સહારો હતો, પરંતુ પાટણના રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને પિયતનું પાણી મળવામાં મુશ્કેલી પડી શકે છે. કેમ કે રવિ સિઝન સમયે પણ કેનાલોમાં સમારકામ થયું નથી, જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે. સાંતલપુરના મડુત્રા ગામે માયનોર કેનાલમાં સફાઈનો પણ અભાવ જોવા મળ્યો. માવઠાના લીધે પાયમાલ થયેલા ખેડૂતોને રવિ સિઝનનો સહારો છે. ખેડૂતોએ જીરું, રાયડો સહિત રવિ સિઝન પાકોનું વાવેતર કર્યું, પરંતુ જો સત્વરે પિયત માટે પાણી છોડવામાં નહીં આવે તો વાવેતર કરેલ પાક પર સંકટ ઊભું થશે. તેથી ખેડૂતો તાત્કાલિક કેનાલોની સફાઈ અને સમારકામ કરીને સિંચાઈ માટે પાણી પૂરું પાડવા વિનંતી કરી રહ્યા છે. માવઠાના કહેર બાદ કસ્તુરીમાં આવેલો બાફિયા રોગ ખેડૂતોને રોવડાવશે. કમોસમી વરસાદના કહેર બાદ ડુંગળી પકવતા ખેડૂતો પર મોટી આફત આવી ગઈ છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકમાં બાફિયો રોગ ફેલાઈ ગયો છે. માવઠાના કારણે ખેતરો પાણીથી તરબોળ બન્યા છે, જેના કારણે ડુંગળીના પાકમાં બાફિયો નામક રોગ આવી ગયો. મહુવા, તળાજા, ઘોઘા, સિહોર અને પાલીતાણા જેવા પંથકમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન વધારે પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે. ત્યારે આ વખતે પણ ખેડૂતોએ પણ ડુંગળીનું વાવેતર કર્યું છે. ત્યારે ડુંગળીમાં બાફિયો રોગ આવી જતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. ખેડૂતોએ દાવો કર્યો કે 30,000 રૂપિયા જેટલો ખર્ચ કરવા છતાં પણ હવે ખેતરમાં કંઈ રહ્યું નથી. જો આ જ રીતે કુદરતનો કહેર વરસતો રહેશે તો જગતનો તાતને બરબાદ થઈ જવાનો વારો આવશે. મહત્વનું છે કે કસ્તુરી પર કમોસમી વરસાદ એવો કહેર વરસાવ્યો કે ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ગોળના રાબડાના ઉત્પાદન કરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા. ગીર સોમનાથમાં ગોળના રાબડાના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાયો છે. ત્યારે જિલ્લામાં ગોળના રાબડાની સિઝન બધા વર્ષ કરતા આ વર્ષે મંદી સાથે શરૂ થયું છે. મજૂરોની અછત, વધતી મજૂરી અને કમોસમી વરસાદના કારણે ઉત્પાદન મોડું થવાથી રાબડાઓની સંખ્યા ઘટી હોવાનું સામે આવ્યું. એક સમયે ગીરમાં 350 રાબડા ધમધમતા તે સંખ્યા ઘટીને હવે માત્ર 100 પર આવી ગઈ છે. આખો દિવસ ધુમાડો ઉડતો અને સેંકડો મજૂરો ગોળ બનાવવાની પ્રક્રિયામાં રહેતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ગોળ ઉત્પાદનની સિઝન પણ મોડી શરૂ થઈ હતી, જેથી ખેડૂતોને શેરડીનું કટિંગ પૂરું કરવું પડકારજનક બન્યું. ત્યારે તાલાલા, કોડીનાર, ગીર ગઢડા અને સૂત્રાપાડાના રાબડાની સંખ્યા સ્પષ્ટ રીતે અડધીથી પણ ઓછી થઈ ચૂકી છે. બજારમાં શેરડી અને ગોળના ભાવમાં વધારો થવાની પણ પૂરી શક્યતા છે. ગોળ ઉત્પાદન ઘટવાથી આવકમાં પણ ઘટાડો નોંધાશે. તો ભાવમાં વધારો થશે તો ઉદ્યોગકારોને રાહત મળી શકે છે. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ગોળનું આ પરંપરાગત ઉદ્યોગ ગીર વિસ્તારમાં હવે નવા પડકારો સાથે ઝઝૂમી રહ્યું છે. વાપી શામળાજી હાઈવે બિસ્માર બનતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. વલસાડ જિલ્લામાંથી પસાર થતો હાઈવે બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાપી શામળાજી હાઈવે વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હાઈવેની હાલત અત્યંત ખરાબ હોવાથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ આ હાઈવે પર આવેલા 2 પુલ ભારે વાહન માટે બંધ કરી દેવાયા હતા. ટોલ ટેક્સ બચાવવા માટે ભારે વાહનોનું વૈકલ્પિક માર્ગને બદલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પરથી પસાર થાય છે, જેથી ગામના રસ્તાઓની હાલત પણ ખખડધજ થઈ ગઈ છે. ખરાબ રસ્તા અને ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ તંત્ર દ્વારા વહેલી તકે હાઈવેનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વઢવાણ જીઆઈડીસીમાં રોડ રસ્તાની ખરાબ હાલતથી કામદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ પણ જાતની સુવિધા નથી. દરેક જગ્યાએ અમે અરજી કરેલી, કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે. વઢવાણ જીઆઈડીસીમાં કોઈ સુવિધાના નામે મીંડું છે. અહીંયાના મહાનગરપાલિકા જ્યારે બની અને 10 મહિના થવા છતાંય સુરેન્દ્રનગરમાં કોઈ વિકાસ જેવું દેખાતું નથી. સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે. જીઆઈડીસીમાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમ છતાં અહીં રોડ રસ્તા, સફાઈ સહિતની સુવિધાનો અભાવ છે. બિસ્માર રસ્તાને લીધે ઉદ્યોગકારો સહિત કામદારો તેમજ માલવાહક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉદ્યોગકારો ફરિયાદ કરી રહ્યા છે કે ભારે ભરખમ ટેક્સ ભર્યા છતાં સુવિધાઓ મળતી નથી. અસુવિધાના કારણે ધંધા રોજગાર પર અસર થઈ રહી છે. વઢવાણ જીઆઈડીસીના અલગ અલગ 4 ફેઝમાં અંદાજે 1500થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં બેરિંગ પાર્ટ્સ, ગ્રોસરી, સ્ટીલ
આઇટમ, લોખંડ પાર્ટ્સ, મશીન પાર્ટ્સ, મેડિકલ સાધનો સહિત અનેક આઇટમોનું ઉત્પાદન થાય છે. 2500થી વધારે પરિવારો અહીં કામ અર્થે આવે છે. કામ અર્થે આવતા લોકોને રસ્તાની ખરાબ હાલતના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉદ્યોગ માલિકો દ્વારા પાલિકા તંત્રને ભરવાપાત્ર વેરો પણ ભરવામાં આવે છે. છતાં પાલિકા અહીંના રોડ રસ્તાની હાલત સામે આંખ ઊંચી કરીને ના જોતી હોય તેવો ઘાટ ઘડાયો છે. તેથી ઉદ્યોગકારો સહિત કામદારોએ તાત્કાલિક સુવિધાની માંગ કરી છે. જો કામ ન થાય, વેરો ન ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં યુનિટી માર્ચ યોજાઈ. દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત પર્વ અંતર્ગત અનેક વિસ્તારોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના નિકોલમાં પણ સરદાર પટેલની 150મી વર્ષની જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરાયું. એએમસી દ્વારા નિકોલ ખાતે યોજાઈ યુનિટી માર્ચ. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રહ્યા હાજર. વિરાટનગરથી ઓઢવ સુધી યોજાઈ યુનિટી માર્ચ. કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે નરેન્દ્ર મોદીએ બિરસા મુંડા, ગાંધીજી, સરદાર આંબેડકરને પુસ્તક સીમિત નથી રાખ્યા તે પ્રકારની વાત કરી. ગુજરાતના 182 વિધાનસભા ખાતે યાત્રા નીકળશે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે યાત્રામાં તમામ સમાજ અને વર્ગના લોકો જોડાશે. તેમજ આજે આપણા માટે ગૌરવની વાત છે, આ યાત્રા બાદ કરમસદથી કેવડિયા સુધી 150 કિલોમીટર યાત્રામાં સમગ્ર દેશભરમાંથી લોકો જોડાશે.